તમે હું કહું છું અદાણી ને અંબાણી એમ નથી બનાવતો, આપણે મહેનત કરવી પડે. તમે કેવાના મોઢે લાગો. કહેવાના એટલે કહેવાનું શું થાય? એક મૂકીને રોતાય નહીં આવડે હો. કહેવાના એટલે એમ કે ભાઈ એટલે કહેવાના એટલે શું કહેવાનું થાય તારું ભાઈ? ચાલો તો ફરી પાછા નીકળ્યા છીએ એક નવા પ્રેન્ક પર. હું છું આરજે વિનોદ અને મારી સાથે છે અર્જુન ગજ્જર. તમારા ફરમાઈશ હતી તમારી, તો ચાલો એ ફરમાઈશ મુજબનું આજે પ્રેન્ક કરવા નીકળ્યા છીએ આપણે. રેડી અર્જુનભાઈ? રેડી. જો ગાડી જો, ગાડી જો, ઓલી રોલ્સ રોય. રોલ્સ રોય છે? હા. મોરબી બાજુ જાવ? તમારે મોરબી જવું હોય આવી જાઓ, આગળ જાવ, આગળ આવી જાઓ. મોરબી લગી જવું. તમારે ક્યાં ઉતર મોરબીમાં? મોરબી આપણે જૂના બસ સ્ટેન્ડ. અમે સનાડા જાઉં, અહીંયાથી પણ તમે વયા હા જાઓ. તો વાંધો તો સનાડા તો બીજી ગાડી. બેઠી ને બેઠી. હાલો. હા થઈ ગયા માણસો? વાહ રે વાહ. આ વખતે એને આપણે વાર્ષિક એવોર્ડ ફંક્શન થાય ને, એવોર્ડ મળવાનો જ છે. તો મજા કરે. માણસો થઈ ગયા એના કીધા 12 જણા. કોણ છે? હે કોણ છે? લાલો. હા હા. અરે ના ના, એ તો સાહેબ પૂછતા હતા. અરે કીધું તું ને, એક દિવસ તારી કિસ્મત બદલી જાય, મહેનત કરવી પડે. આમાં કાંઈ બીજું ન હોય. ફાલતુમાં રીલું જોવી બરોબર, એના કરતા તમે કોકને વાત કરી હોય સાચી જ વાત તો છે. મેળ આવે ને ભાઈ. જો ભાઈ અત્યારે નીકળ્યા ને તારી પાસે જે, હા પેલું તારી પાસે પેમેન્ટ નીકળ્યું 1500 રૂપિયાનું, ઈ યાદ રાખજે 50,000 પોગતા વાર નહીં લાગે. કેટલા એ વિચાર્યું તું 1500 રૂપિયા નીકળશે? હે જનક ને 1.5 લાખ આવે દર મહિને. હા, ઈ ઓલા જનકા ને 1.5 લાખ રૂપિયા આવે. હા, ઈ રખડે મોટી મોટી 4 વ્હીલું લઈને. હા તો પછી યાર આમાં ટૂંકમાં યાર તમારે માનવું પડે ને થોડુંક મથવું પડે, બીજું કાંઈ ન હોય. જબાનની કિંમત હે. હા બસ, જો સાહેબે કીધું સાંભળ્યું ને? ભલે ભલે. નહીં નહીં, મૈથે રાખો, મૈથે રાખો. હા જોઈડે જ રાખો. હાકર કરો બહુ લાંબી. ભલે ભલે, મારે ફોન આવે પછી કરું. હા હા હા. ને તું પછી એને ઓલે મને 1500 રૂપિયાનો ચેક આવ્યો ને, હા એનો ફોટો મોકલે એટલે હું ગ્રુપમાં નાખું. ને હવે આ બધા આવે ને કોક એમ કહેતું હોય ને કે આમાં પૈસા ન હોય, મારે બતાવવા થાય. હાલો. હા હા બરોબર. અરે માલિક, તમારે આમાં તમારે કોઈને જોડવાના નથી. તમે અત્યારે સમજાવવાનું તમે રહેવા દો. એક કામ કરો, આજે તો અમે બહાર જઈએ મોરબી સાઈડ. હા એવું હોય ને તો તમે એને કાલ એને એટલું કહી દેજો કે અમારા સાહેબ આવશે. તમારે કોઈને સમજાવવાનું જ નથી. નહીં 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 નહીં, અમે શેના માટે અમે જ સમજાવી દઈએ. બરોબર? ભલે હાલો. તમારે સનાડાથી તો મળી જતું હશે ને રિક્ષા? હોય એટલું મળી જાય. બરોબર. કે સનાડાથી આવ નજીક જ થાય. આ ગામના અહીંયાથી બેઠા અહીંયાના તમે? હા રાજકોટના. ઓકે, તો અહીંયા આ ગામ અને અહીંયા પછી બેડી છોકરી લગી રિક્ષામાં આવ્યો, અહીંથી મેં મોરબી ગયો જઈશ. બરોબર. ઉપર છે ઓલાને હું ફોન કરી લઉં. કોને? તું આ કર લે. તું કર ના, તું કર દે. મારે ભેજા મારી નહીં. એક જ મિનિટ હે. હા હું ગાડી હલાવવા વાત કરતા કરતા ગાડી હલાવી એના. એ સારું. શું નામ તમારું? મને વિજયભાઈ. કેવું છે? વિજય દીનાનાથ જોન. હેલો. હા અંબાણી. હું તો ઓળખતો નથી. અંબાણી બોલ. હા ના ના શું? અરે ના ના ના, મુંબઈની તાજમાં હતા, હમણાં નીચે ઉતરા, નરીમન પોઈન્ટ જઈએ છીએ. હા ના ના, હમણાં ચેક આવ્યો ને 5 લાખનો. ના પછી અહીંયાથી હમણાં જવાના છીએ ફ્લાઇટમાં ગોવા. થોડીક જ વારમાં મુંબઈથી ફ્લાઇટ છે ગોવાની. ના હમણાં ચા પાણી પીધા અહીંયા તાજમાં. હા ના, નીચે ગાડી આવી છે લેવા માટે.
ના હમણાં ફોન કરું ઈ ગાડી આવી है, નીચેથી ફોન આવે સર આપકો લેने के लिए गाड़ी है। हाँ હા ભલે ભલે હાલ હા 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 કહી દીધું જનકભાઈનો ફોન હતો। બરોબર, હવે આપણે ટાર્ગેટ નું કંઈક કરવું જોઈએ હવે। હા થઈ જાય કાંઈક તો વાંધો નહીં આવે। શેનું ટાર્ગેટ તમારે? તમે ઓલી માર્કેટિંગ કંપની સાંભળી હોય ને, તમે ઓલી માણસો બનાવવાના, ચેઇન બનાવવાના। હા ત્યાં એક પછી જો ભાઈ આમાં ભાઈ તું પૂરી વાત કર। આમાં મોટભાઈ એવું હોય કે માણસ બધું કામ કરતું હોય હા તો એમાં એની પાસે ફાલતુ ટાઈમ તો હોય જ ને મોબાઈલ જોવાનો। બસ તો ઈ જ ફાલતુ ટાઈમ હે ને અમને આપવાનો, તારી ભલી થાય શીખોડી બીજું આમાં કાંઈ એટલે કાંઈ નથી। તમારે કોઈને કાંઈ કરવાનું નથી, બસ તમે હુતા હશો ને તમારી એને ઇન્કમ ચાલુ હોય છે। આ બધી વસ્તુ એવી છે અત્યારે હાઈ પ્રોફાઇલ લોકો હે ને આ જ કરે। અમે છે ને એક કંપની હે, એ કંપનીમાં પ્રોડક્ટ નહીં, ખાલી માણસો 1500 રૂપિયામાં ચેઇન બનાવવાની આખી। તમારી નીચે એક માણસ આવે, એની નીચે પછી એક માણસ આવે, એની નીચે એક માણસ આવે, એમ કરતા કરતા એક આખી મોટી ચેઇન બને બરોબર અને પછી તમને એનું કમિશન આવે। તમારે 7 માણા ગોતવાના, ખાલી 7 જ માણા, ઈ 7 બરાબર? માણા પછી 7 પછી એમાંથી એક હોય ને એને 7 ગોતવાના, બીજો હોય એને 7 ગોતવાના। તમે હુતા હશો ને તમારી એને ઇન્કમ ચાલુ હોય છે। મળી જાય માણસો ના લેતો મોહબ્બત વળી જ્યારે અમારી પાસે કાંઈ નહોતું, અમે ગામડેથી અહીંયા આવ્યા હતા, બરોબર છે। હું શરૂઆત મેં કરી અહીંયા, હા। પછી મારા ભેગો આને મેં જોઈન હું તો કારખાનામાં કામ કરતો હતો। કારખાનામાં કામ કરતો હતો, ત્યાંથી પછી મારી યારે ઓળખાણ થઈ અને પછી જો હું તમને અત્યારે આ કહું ને આ સાહેબની અત્યારે જે પણ હું ને હું આ સાહેબની દયાથી હું। એવું ન હોય ભાઈ, તારી મહેનત ના છે ના ભાઈ, તારી મહેનત પણ મહેનત। તમે મને સાચું માર્ગદર્શન આપ્યું। એમાં શું ખબર હોય હે? ખબર તમને, એક રસ્તો છે ને પ્રોપર ચીંધવા વાળા માણસ હોવા જોઈએ કોઈ। તમે શું કરો? હું ડ્રાઇવિંગ કરું ડ્રાઇવિંગ કરો, બરોબર છે। આ ડ્રાઇવિંગમાં તમે કેટલા કમાઈ લ્યો? 800,000 રૂપિયા તમને કોઈ દી થતું હોય તમારે પોતાની ઘરની ગાડી હોય, તમે પોતાની અહીંયા ડ્રાઈવર કામ કરતા હોય, તમે 10-12 ગાડી હોય એમ થાય જ ને હવે એ ઈચ્છા કોને ન હોય બરોબર છે? તમે ડ્રાઇવિંગ કરો, બરોબર, તમને કેટલા રૂપિયા મળે રોજ? 800,000 રૂપિયા બરોબર, તો 800,000 રૂપિયામાં તમે ગાડી લઈ શકો, નોટ લઈ હતી બરોબર। એની જગ્યાએ તમે એવું કંઈ કરો કે તમને રોજના 10,000 રૂપિયા મળે, 15,000 રૂપિયા મળે, તો તમારી ગાડી થઈ જાય, ન થાય? કાંઈ કર્યા વગર હો, કાંઈ કર્યા વગર કાંઈ કરવાનું જ નહીં। કાંઈ જ નહીં કરવાનું। આજે તમારા ગ્રુપમાં કેટલા માણસો હોય? એમ તો ગ્રુપ સર્કલ તમારે મોટું હોય, રિક્ષાવાળાનું ગ્રુપ તો હોય જ ને, ઓટો ડ્રાઈવરનું કોર્સ બરોબર। હવે તમારે કદાચ હું કહું, તમારે એમાંથી 10 માણસો તો એવા હશે કે જે તમારું રાખે, 10 નહીં, 4 માને માણસો તમારી એવા વાત માને. માને આમ। 5 માણસો એવા હોય। હવે તમે એને કહો કે મારે ભાઈ આ ધંધો ચાલુ કર્યો છે, તું મારા પર વિશ્વાસ રાખ, તો રાખે કે ન રાખે? હા રાખે બસ તો આપણે એવા જ માણસો ગોતવાના। એટલે તમે પૂછ્યું એટલે કહું છું, બરોબર છે? કારણ કે અમારા ગ્રુપમાં કેવું, આમાં શરમ બધી નેવે મૂકી અને તમારો ફોન વાગે છે। નથી પાડો નકામો ફોન છે તો બરોબર। કારણ કે જીવનની અંદર હું તમને તમે કેમ નકામો ફોન, એમ જીવનની અંદર ઘણા નકામા મિત્રો હોય હા. કે નકામા માણસો, એને સાઈડ લાઈન કરી નાખવાના। કાંધા આપવા માટે કેટલા જોઈએ? 4 જણા 4 જણા। એ તમે એને ગોતવા જાઓ છો ને મળી જ જાય તો મળી જ જાય ને? હા મળી જાય તો આમાં કાંધ મળી આપવા માટે 4 માણસ જોઈએ, બરોબર? તો એમને એમ 4 માણસ ન મળે જીવતે ના જીવ। ન મળે ઈ વાત ખોટી તમારી જો આમ જ છે ને, ઘણા બધા લોકો આ એક સમય એવું જ કહેતો હતો કે મારે એમ ન થાય, ન થાય। આજે જો આજે બ્રાન્ડેડ ટી-શર્ટ તમારે થઈ ગયું હોય ને એટલે તમને હેલું લાગે, બાકી ન થાય એ વસ્તુ તમે તમારા અમને 6 મહિના આપો, 6 મહિનામાં જો તમારી આમ લાઈફ એને આખી બદલી નાખી। તમે એમ કહી દો કે ના તમે શું કર્યું મારી હારે। ના ના એ બરોબર વિચારો પણ તમે એમાં. જેટલું હેલું ગણો ને એટલું હેલું નથી અને પણ તમે એમાં એટલું એમ અઘરું નથી એમ નહીં, વિચાર છે તમે આ બાબતે. ગમે એ વસ્તુ કાંઈ પણ માનો કે ટ્રાય કરો, 1500 તમારે ક્યાં મોટી વાત છે, બરોબર? તમને છે ને, હું એવું હોય ને, તમારા એક ભાઈ છે, હા એની યારે તમને વાત કરાવી દઉં અને તમે ગૂગલ પે કરો, રોકડા દ્યો, ગમે ઈ. અત્યારે તમે નક્કી જ કરી લો કે મારે આ કરવું જ છે। કરવું જ છે આમ તમે કેટલા ટાઈમ સુધી રિક્ષા ચલાવશો વિચાર કરો। આગળ કઈ ફ્યુચર નથી જોયું તમે? છોકરા કેટલા તમારે? 2 છોકરાને, તો એને તમે રિક્ષા ચલાવવા દેશો? એને થોડા રિક્ષા લાવ તો દેવાના તમારે તૈયારી તો તમારે કરવી પડશે ને? અહીં તો ભણે છે. ભણે છે ને, આજે તમારે એને આગળ ભણાવવું હશે તો રિક્ષા ચલાવીને ભણાવી શકશો તમે? આગળનું તો પછી કંઈક વિચારવું પડે તો પછી અત્યારે જ વિચારો ને, 1500 રૂપિયા જ જોઈએ, ખાલી 1500 રૂપિયા। 1500 આમ તમે 1500 માં કાંઈ નહીં બાપુ, હવે
ખાલી 6 મહિના આપો. આ જો સપના જોવે છે એમના વિચારો પરથી હું ઓળખી લઉં. અત્યારે ઈ સપના જોવે છે, વિચારે છે કે હું આ ફિલ્ડમાં આવું અને મને જો દર મહિને લાખ 1.5 લાખનો ચેક મળે તો હું આ કર. તમે વિચારો છો ને અત્યારે એવું વિચારી પણ એવું તાત્કાલિક થઈ નથી જતું ભાઈ. તાત્કાલિક હું નથી કહેતો. તાત્કાલિક. તમે ચિંતા ન કરો, તમે 1500 રૂપિયા ભરી નાખો, બરોબર છે. અત્યારે તમારા માટે 2 માણા હું નાખીશ, હું 2 માણા ને 2 હું નાખીશ. અત્યારે મોટા ભાઈ મારે એક મોરબીનું અર્જન્ટ કામ છે, હું ત્યાં જાઉં છું. તો આપણે જઈએ જ છીએ હા, મોરબી. આપણે હારે જ આપણે જઈએ. આ વસ્તુની પછી વિચાર છે. અને તક પછી નહીં આવે મોટા પછી ભાઈ, ન મળે ભાઈ. તક નહીં આવે. ભલે ને તમે અહીંયા જ રહ્યો છો ને, અહીંયા જ રહ્યો, આટલામાં જ છો ને તમે. રહીએ અહીંયા પછી તમારી હા પાસે તો ગમે ત્યારે તમારો ફોન આપજો, હું ફોન કરીશ તમને. અત્યારે ને અત્યારે એ વસ્તુ કરવી એવું કઈ જરૂરી તો નથી ને. પણ આમાં ક્યાં દસ્તાવેજમાં સહી સિક્કા કરવા હે? તમે અમને આપી દો એટલે તમે પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. એમાં ક્યાં લાંબુ આપણે કરવાનું? અત્યારે જવા તો દો ગાડી. તમે હમણાં 3 વાર ગાડી રોકી લીધી. એટલે મેં તમારી વળી તમને એમ થાય કે આ ચાલુ ગાડીએ વાતું કરે. તમે જો પગ ચડાવીને બેઠા, બરોબર, તમને ઈચ્છા ન થાય કે હું પગ ચડાવીને બેઠો હું ને 4 માળા મારી સામે ઊભા હોય, હું જે ઓર્ડર આપું એ કામ કરે, ન થાય તમને? તમે ધારો ને તો મોરબી થી રાજકોટ રિટર્ન આવો ને 3 માણસ તો તમારા આમ માટે થઈ કોઈ જાય. 1500 રૂપિયા ન રોકે? તમારી આટલી વેલ્યુ નહીં. અરે તમે હા વેલી વગરના જ માણસ હો. પેલા બોલવામાં થોડીક સભ્યતા રાખો. અને એટલે હું તમને ખાલી કહું એટલે છું. એમ નહીં, તમે જે બોલતા હોય પણ તમે થોડી બોલવામાં સભ્યતા રાખો. અરે એટલે મેં તમને એવું કીધું, કોઈ તમારે બોલે. વેલ્યુ વગર એમ તમારાથી મને કેવી રીતના અરે કહેવાય? સાહેબ નો મતલબ, સાહેબ 1 મિનિટ હું તમે તો મને યાર. સાહેબ મતલબ ની રહેવા દે ભાઈ તમે. સાહેબ નું કહેવાનું એમ હતું કે 1500 તમારું મોઢું જોઈને કોઈ ન આપે. આ તો એમાં વેલ્યુ વગર ના કે એવું એટલે બોલવાનું હું થતું ખાલી એમ નથી કહું છું કે તમારે. આપણી એટલી વેલ્યુ તો હોય ને એમ. સાહેબ અહીંના નથી, સાહેબ બહારના, પણ મુંબઈ ગમે ત્યાંમાં બોલતા તો આવડે ને, ગમે ત્યાં ના હોય. પણ એને કાઠિયાવાડી શીખાય કે હું શબ્દ વાપરવો ને એને નથી ખબર પડતી. અમે કાઠિયાવાડી બોલવા મળશે તો અરે. તમારે સહન નહીં થાય. તમે યાર ગુસ્સે. અરે, એક- ના, ના આવે. મિસ કોલ થઈ ગયો. સાહેબ એની પેલા મને એમ કહેતા હતા, હું જાતો હતો ને બહારથી કે તેલ લેવા જા. હેલો? મને ખબર નથી પડતી. એ તમારા સાહેબ છે, મારા જ નથી. હા મોહનભાઈ. બરોબર, એ તમને કે તેલ લેવા જાય. અરે નહીં બીજાને નહીં. ન કહેવાય. हाँ मोहन भाई, अरे नहीं मोरबी जा रहा हूँ मैं, नहीं मुंबई आ रहा हूँ मैं, कल आ रहा हूँ मुंबई. हाँ नहीं, एक रुको 1 मिनट, मेरे ड्राइवर से बात करो. हाँ 1 मिनट. ड्राइवर એટલે ભૂંગળા તમારો ડ્રાઈવર થોડું હું પણ હવે અરે કાંઈ હું મોટી ની ક્યાં તમે अरे खाली क्यों પણ એને થોડી ખબર પડે. જગુવાર છે ને મર્સિડીઝ ના ભાઠા લઈ નીકળ મને ડ્રાઈવર રાખો, વાત કરી કરો ને કે મૂકો. લાગે જરા કેમ અરે માંગ ગયું ને બધું. 1500 રૂપિયા હું ભર અરે દઈશ. માંગ ગયા 1500 એવા કઈક હલકા ગણો અમને. અરે એવી કેવા વાત, સામે વાળાને ક્યાં ખબર તમે કોણ હો? અરે ગમે એવું કઈ એટલે હું કઈ મને ડ્રાઈવર બનાવી લેવાનો તમારો. અરે યાર ઓલો હિન્દી ગુજરાતી નથી સમજ તો સારું થયું યાર. અરે તમે ભાઈ મોટા ભાઈ યાર, તમે ખાલી તમારે વાત જ એટલે ભાઈ તમારે કરવાની. જવા દેવી તો જવા દો ને, કાંઈ ઉતારી દો, બરોબર? કઈ ઘડીક તમારો ડ્રાઈવર બનાવો ને મોટભાઈ. ઘડીક 1500 ભરો. જો મોટભાઈ, મારે ઉતાવળે કામ છે ને ત્યાં જવા દો ને. મોટભાઈ 1 મિનિટ. આ ધંધાનો હે ને પેલો નિયમ આપણા સિનિયર ની રિસ્પેક્ટ. મારે ક્યાં તમારા ધંધામાં હું પડી ગયો તમે એ તમારો કાલ કરતા સવારે કરો. તમારો સિનિયર નહીં થાવ, તમે પૈસા ભરો તો. ઈ છે એની વાત થઈ. તમે આપો, મારે એવી કઈ રિસ્પેક્ટ આપવાની જરૂર નથી, બરોબર? हेलो जी जी देशपांडे जी, नहीं नहीं इंतजार कर रहा हूँ फ्लाइट के लिए. अरे दिल्ली एयरपोर्ट पे हूँ. हाँ दिल्ली एयरपोर्ट पे हूँ. आवाज नहीं आएगी. नहीं फ्लाइट, अमेरिका की फ्लाइट के लिए जा रहा हूँ. આ કરવું પડે. हाँ नहीं, એને दिल्ली થોડી दिल्ली ખબર दिल्ली હોય. एयरपोर्ट दिल्ली. જો. हाँ आ रही है ना आवाज? दिल्ली एयरपोर्ट पे हूँ. हाँ क्या? હવે બહારથી ક્લાયન્ટ हाँ नहीं नहीं, अरे बड़ा एक फंक्शन है दिल्ली. नहीं वो 50 लाख का चेक देने वाले हैं मेरे को. हाँ हाँ बाद में करता हूँ, बाद में. ठीक है देशपांडे जी. કેમ શું થયું? કાંઈ નહીં, દિલ્હી એરપોર્ટ. આ દિલ્હી એરપોર્ટ પછી ઈ જોવા આવ્યા? મને કઈ તમારું આપણે મગજમાં ખાલી નથી વાત કર. લે હવે હવે કે મુંબઈ હું ને આમ છું ને અત્યારે હિસ્ટ્રી દિલ્હી હું. બતાવો સાહેબ, હિસ્ટ્રી બતાવો. અરે ભાઈ, મારે history નથી જોવી ભાઈ, મારે બેંક ગાડી ચાર્જેસ જવા ના સ્ટેટમેન્ટ તમને અલા ભાઈ, તમે ગાડી વાળે ઘડી ઊભી રાખો, મારે ઉતાવળ હે હો. મારી વાત સાંભળો, અમે તમારા માટે કરીએ, બાકી અરે ભાઈ, 1500 મારા માટે કાંઈ રૂપિયામાં નથી, તમારે જાવું કે હું ઉતરી જાઉં. જો જિંદગીમાંથી ઉતરી જાઓ તમે. તમારી ઈ સફળતાની મારો ચાવી વહી વિષય છે, જાય. તમે સફળ થઈ ગયા ને હું રાજી. અત્યારે જવા દો. એમ નહીં સાહેબ, આ તમારે માનો કે વાળ વહી ગયા તો આમ હેર ટ્રાન્સપ્લાન્ટ નો વિચાર એલા નથી. ભાઈ જીભ નાખો, બરોબર? વાળ વયા ગયા ને ઓલું વહી ગયું, તમે તમારી રહેવા દો. પણ પણ એને એમને તમને ઢકલા નથી કીધું, એમ કીધું વાળ વયા ગયા એમ હા. કીધું. તમે બોલવામાં તમે ધ્યાન રાખજો, નકર મને કાંઈ ફેર નહીં પડે, હું ઉતરી જાય અને તમને હેરાન કરી નાખે. એના કરતાં શનિ મુની ગાડી જવા દેવે જાવ જો ને, કાંઈ ઉતરી જાવ. પણ એમને ફ્યુચર અત્યાર લગીમાં કાંઈ 5 વાર ગાડી હોય કે આટલી વાર તો ઓલા ઇકો વાળા બેહી ગયો ને તો ઈ પુગાડી દીધા હોત. પણ ઈ કોવાળા તમને કઈ આવી સ્કીમ તમને અરે જિંદગી આવી તો સ્કીમ બદલે. મગજ તમે બેઠા બેઠા. તમને ખુદ ને જ કમાવાની હે ને ઈચ્છા નથી. તમને કોઈ દી એમ થાય કે તમે અરમાની નું અલા ભાઈ, હવે ગાડી ઊભી નો રાખતા ને, હવે થાય જાય.
અમુક માણસને કોઈ દી એને કઈ થતું ન હોય ને આવા વિચાર હોય ને એટલે જ ન થતું હોય. અલા ભાઈ, એ અમારો પ્રશ્ન હે. અરે પણ હું તમને તમે- જો માણસ એને ગરીબ અલા હોતો ભાઈ, હવે નથી. ગાડી ઊભી ન અરે રાખો હું તમે. તમને સમજાવું મારે બધું ગયું માય મૂકો ને યાર ગાડી હલાવો મારા ને. ગરીબ મનથી હોય છે, હું તમને એ હા. કહેવા માંગુ છું. તમે વિચાર તમારી જ ગરીબી કરી તમને છે. દૂર નથી કરવી. ભાઈ હવે મારી થાય હો. અલે પણ હું કહું કે તમે એટલે તમે લોકો વિચાર્યો- અત્યારે લગીમાં 6 વાર ગાડી ઊભી રાખી. તમારે જાવું હોય તો જવા દો ને કે જવા દો આમ એમ ગાડી. નહીં, તમને એમ નહોતું તમારી ગરીબી તમારે દૂર કરવી હોય. અરે મારે નથી કરી, તમે જવા દો ને ગાડી. તમે આવો ટી-શર્ટ પહેર્યો બરોબર, એની જગ્યાએ તમે બ્લેઝર એ પહેર્યું. મારો પ્રશ્ન છે, હું ટી શર્ટ પહેરું કે શર્ટ પહેરું ગમે અત્યારે તમારે જવા દેવી કે નથી જવા દેવી? તમે યાર સાહેબને તમારા દબાવ અરે ઉપર. તમે સાહેબ આને મારા કાંઈ નહીં હો. મારા તો થાવ ને, બેનપણીથી. 1500 રૂપિયા ભરશો અરે ત્યારે. ભાઈ ગયા ને સાહેબ, હવે મારા સાહેબની કાંઈ જરૂર આ નથી. જિંદગીભર કેટલા દી તમે લિફ્ટ લેતા હા, ભાઈ. પડશો. તમે 800 રૂપિયાની રિક્ષા હા. ચલાવો બરોબર છે, તમને એમ નથી થતું તમારા ઘરે 800 રિક્ષા ઈ ઊભી હોય. મારો પ્રશ્ન છે, મારે જી ઉભું રહેવું છે રાખી અત્યારે તમે જવા દેજો. અને હવે મહેરબાની કરીને ગાડી ઉમેરો. તમારે ના પાડી કે આવા લોકોને નો બેહાડાય, એવા કઈ બુદ્ધિ ન એ હોય. આવા લોકો એટલે અરે તમારું તમને કહેવાનું શું થાય? અરે બીજાની વાત કરું. બીજાની વાત આવા આવા લોકોને ક્યાં બોલ્યો? એટલે હું કઈ લુખા સમજો તમે? એટલે વિઝન નથી એમ કહું છું હું. 1500 રૂપિયામાં યાર આમ હોય કઈ માણા 1500 રૂપિયા નાખી એમ કે સાહેબ હું તમે ચિંતા ન કરો. અને પહેલી વસ્તુ તમે સાહેબ આને મારા ખાઈ નહીં હો. હવે સાહેબ મારી મોઢે ન બોલતા. ઈ તો આદત પડી ગઈ, ક્યારેક તો એનું આ નામ તો જ- તમે કહો ને સાહેબ મારે શું હે? હવે ગાડી જવા દેજો. અરે હવે હું- ગાડી ઊભી ન રાખતા. સાહેબ તમે ચાલુ ગાડીએ વાત કરો, વાંધો નહીં. હું અને તમને આ બાબતથી 1500 ગયા હમણાં કહું ને 1500 ની વાત ન કરતા મારી હારે. આમાં કેમ દેશ તરક્કી કરે? ખરેખર તમે ભારત- તરક્કી કરો ને દેશનું વિચારોમાં. તમારા કારણે ભારતની પ્રગતિ અટકી ગઈ છે ખરેખર. આના જ વાંહે. તમે પ્રગતિ આવો ને બસ હવે ગાડી જવા દો. સાંભળો ખાલી 1500 રૂપિયા. એટલે ભાઈ જવા દો ને હવે અરે એક મગજની એક સેકન્ડ ખાલી નથી ઉતરવું આમ લ્યો. ગાડી અરે ઊભી- અરે માલિક એવું ન હોય, તમે તમે વાત તમારી- સાંભળો. અરે તમારી યાર. હવે ગાડી ઊભી ન રાખતા સાહેબ, તમે- ખોટી થાય. તમારી તક ઉતરી જાય તમે આવી રીતે અરે ગાડી મારી તક તમે જવા દો ગાડી. હવે ગાડી ઊભી રહી. સાહેબ બોલો માં, તમે સાહેબ બોલો માં. તમને મારા હમ. હું રોડ ઉપર ઠેડી લઈ હું ધ્યાન સાહેબ, રાખજો. અદાણી ને અંબાણી એમ નથી બનાતું. અરે માય અરે ભાઈ ઓય, હા સમજાવું. તમારા સાહેબ ના ખોરે તમે બેહો બીજાને નો બેહાડો. હા પણ હું ના પણ હું કહું છું અદાણી ને અંબાણી એમ નથી બનાતું. આપણે મહેનત કરવી પડે. તમે કેવાના મોઢે તમે લાગો. કહેવાના એટલે કહેવાનું શું થાય અરે પણ તારું? એમને- હે? એક મૂકીને રોતાય નહીં આવડે હો. પણ- કહેવાના એટલે એટલે એમ કે ભાઈ એટલે ગુસ્સા- કહેવાના એટલે શું કહેવાનું થાય તારું ભાઈ? પણ હું એમ કહેવાના એટલે કોને કહેશ તું? પણ હું ખાલી એમ મગજથી ગરીબ મનથી ગરીબ એવા કીએ છે ઈ. દાવા દો ગરીબ તમે ભલે રહી દાવા દો આમ આમ પગ ઉપર તો પગ એવી રીતે ચડાવે કે કઈ આમ કરોડો રૂપિયા કમાય. ભાડું લઈ લેજે ભાઈ જવા દે પણ ગાડી. હું તમને એમ કહું, પગ ઉપર પગ ત્યારે ચડાવો જ્યારે આપણે કરોડપતિ હોઈએ થઈ જાઓ તમે. હું મારી રીતના તે રાજા તું જવા દો. સાહેબ આના કરતા ને રોડ ઉપરથી ગમે ગરીબ માણસને તમે કીધું હોત ને બરોબર 1500 હું નાખી દઈશ ભાઈ તમારા. 1500 બહુ નહીં. તમારી પાસે 1500 નથી, હું સમજી ગયો. તમે કઈ નથી અરે શકતા. ભાઈ ને કાઈ એમ નો તમે તમારી ગરીબી છુપાવો નહીં. તમે એમ તમારી સમજો. હવે તમારી લવારી બંધ કરજો. મારી વાત સાંભળો. ના, ભાઈ ગાડી સાઈડ મારે નથી જવું મારે. અરે પણ તમે સાહેબ બોલો માને તમે સાહેબ બોલો ખોલો ભાઈ ગાડીનો. તમારી ગરીબીનો સંતાડો તમે. ગરીબી હમણાં ભાઈ ગરીબ કોને કહો તમે? મારી વાત તમે હવે બધા રીસ હું 1500 રૂપિયા આપું. અરે માઈન ગયા તમારા 1500 મૂકો ને હવે અરે તમે ભાઈનું મારી ખોલો. શાંતિ રાખો તમે હાથ નો ડરતો મને તું પણ એમ કહું હાથ નો ડરતો ને એક બુવટમાં વકી ચા પાણી થબલું ફેરવી નાખી ચા પાણી પીવડાવું તમને બસ. પણ એમ નહીં, હું થોડી છોકરી છું એટલે એટલે હું હાથ અડાડું તમને કંઈક થાય. હવે આને ક્યાં ભાઈ નાખે પણ હું તો ખાલી કહું કે એમ નહીં તમે હાથ નો અડાડે ગાડી એટલે ધોક મારા દે તો મારે નથી થવું તમારે ભેગું બરોબર હું ગાડી મોયો દઈ દઈશ. મને દયા આવે ખરેખર. ઓય દયા હું તમને કાંઈ અંબાણીને- મેં કાંઈ તમારી પાસે ભીખ માંગી જ લઈ આવે હું અંબાણી ને અદાણી તમને બનાવવા માંગુ છું. મારે તમે નથી બનવું હું મારી રીતના સોઈ બરોબર છું ગાડી સાઈડમાં રાખી દઉં. તમને કેટલા રૂપિયા મળે એક રિક્ષાના આટામાં? અરે કેટલા? ઈ મારો પ્રશ્ન મને જીવ 40 રૂપિયા મળે. તમે તમારી મારી શું કરો આ પછી આ બધા બોલવાવાળા જ એક મોંઘવારી દિવસ વધી હું ગઈ. તમારી રિક્ષામાં આવીશ ત્યારે તમને અફસોસ થાય. એ કાંઈ વાંધો નહીં તો એની જે અત્યારે ગાડી સાઈડમાં સાહેબ, ચોકમાં રાખજો. સાહેબ આ પછી આ જ બધા બોલવાવાળા મોંઘવારી વધી ગઈ પછી તમને આ તમને સાહેબ કહેવા આવ્યો ભાઈ તારી ઘરે ખાવા આવ્યો એટલે એમને આ તો કહું તમને આ સાહેબ ઉપર અફસોસ થાય હો પછી. એ ભાઈ સાહેબ મારો નહીં હો આનો મને સાહેબ નો કેવડાવજો. ભૂલ કરો છો તમે હકીકતે સાંભળ મારી વાત સાંભળ. ચા પાણી પીવડાવી દે ભાઈને હે? એટલે શાંત થઈ જાય. તમને ચા પાણી હું પાઉં હવે કઈ લુખી ના સમજો તો 1500 રૂપિયા નથી તમારા ખિસ્સામાં હવે હે ને નો બોલશો ને તો આને સમજાઈ દેજે તમારા 1500 રૂપિયા નથી તમારા ખિસ્સામાં. તમે આપતા નથી તમારા ચહેરાને કહેજો અજીબ લાગે. હા, બસ તમે વાંધો નહીં. તમે હવે હું રોડ ઉપર ઠેડી લે કાંઈ વાંધો નહીં. તમે બેલ્ટ પહેરી લો. અમે નિયમમાં રહીએ ભાઈ. તમે રિક્ષા બિક્ષામાં નહીં પહેરતા, અમે નિયમમાં રહીએ. તમારા નિયમ જોયા મગજની માં નિયમ હે તમારા
સાહેબ ગમે ને રોડ ઉપરથી પૈસા કાંઈ. આપી દે ઓય, અલા. હવે તારો સાહેબની જીભ હે ને મારા મોટે સાહેબનો બોલતો હતો તું રેવા દે હવે, મગજ નો ફેરવતો ભાઈનો. તમારે નથી આવું ને મારે ભેગું. ના જિંદગીમાં છે ને ઘણા માણસો એવા હોય કે જેમાં બુદ્ધિ જ ન હોય, એને તકની કદર જ ન હોય, સમજી ગયો? એટલે બુદ્ધિ વગર ના કોને ખબર? તમને ક્યાં કહું છું બીજાની વાત. એટલે અરે ભાઈ બોલવામાં ધ્યાન લાગે ને અરે તમને સાહેબ તમારે બોલે વાત છે. કરે યાર. ઓય, તારી બંધ રાખે તમે પણ પરબાર સાહેબની ગાડી સાઈડમાં રાખો ભાઈ. તમારું નામ લીધું અમે તમને બુદ્ધિ વગરના ને હું તમે હલકા સાંભળો તમને કાંઈ નથી કહેતા, તમે બેસી જાઓ શાંતિથી. તને ના પાડીને તું બોલ નહીં, હું બરોબર? તો કહેતો તો જેને તેને લીફ ઓય, જેને તેને એટલે હું હે અરે તમને નથી કહેતા, અમારે એક ભાઈ બીજા જેને હતા. તેને એટલે હું સમજે તું તમે એમ કયા તપી જાવ તમારું નામ આવે તો એટલે જેને તેને એટલે હું કહેવા માંગસ તું અમે અમારા ધંધાની વાતું ન કરી શકી તમને અહીંયા કઈ કોઈને કઈ ખબર જ નથી, ગમે એને મારવા માંડે છે અહીંયા. આવા જ માણસો. હવે આવા અરે એટલે તમને નથી ગાડી કહેતો. સાઈડમાં રાખ ભાઈ અરે તમને ગાડી સાઈડમાં રાખે ગાડી સાઈડમાં રાખ દેવા એટલે અહીંયા ઝઘડો કરવો નીચે ઉતરીને. ઝઘડો કોને કહેવાય ને તને દેખ કરું રાખ ગાડી સાઈડમાં રાખ ગાડી સાઈડમાં તો બહાર ગાડી સાઈડમાં રાખ અરે ગાડી સાહેબની વાત તમે સાઈડમાં ક્યાં રાખે પકડો? અરે સાહેબની બંધો સાહેબ અરે સાહેબની હાલ. સાહેબ તારા ઘરનો ગાડી સાઈડમાં રાખ અહીંયા ઉતર નીચે 1500 રૂપિયા ભરો. 1500 ક્યાં હમણાં કહું ને નીચે ઉતરે અરે સાહેબ છું તમારો. અરે સાહેબ મારો નહીં ગાડી સાઈડમાં રાખ ગાડી સાઈડમાં જ. કાચ ખોલ દરવાજો ખોલે ભાઈ પણ અત્યારે મેમ્બર નથી ગોતવા અરે મેં પણ હું તો તમારા ભેગો. અરે નો આને- ઓમાં તમારે નથી રહેવું ને. ના, નથી રહેવું. દરવાજો ખોલે ભાઈ. ભાઈ તમે મોરબી દરવાજો ખોલ. મારી વાત સાંભળો. મારે મોરબી સીધા નથી માણસ હે તમે. તું યાર હું ગુસ્સે કરાવ. દરવાજો ખોલ. મારી વાત. હું નહીં બોલું. મારે તમારે મોરબી નથી જવું દરવાજો ખોલ તમને મોરબી ઉતાર દો. દરવાજો- અરે ગુસ્સો નો કરે છે અરે એવો. મને એને ભાઈ એમ થાય ને મેમ્બર થઈ જાય. દરવાજો- રોય તો નહીં આવે. હું કાંઈ સાહેબ નહીં શાંતિ રાખો, બોલું શાંતિ રાખો. સાહેબ પણ તમને કોક કહી જાય ને મારાથી ન જોવાય બે જા તારા સાહેબ સાંભળો મારી વાત સાંભળો. શાંતિથી બેસો, તમને હું મોરબી ઉતાર દઉં. તું શાંતિ રાખ ને, ખબર નથી મારાથી પડતી. ન જોવાય પણ સાહેબ જેને ગરીબીમાં જ રહેવું હોય એને કઈ ફરક ભાઈ, તમને નથી હજી કહેતો. બોલોમાં અરે સભ્યતા તમને રાખજો. નથી કહેતો. મગજ હું કે રોડ ઉપર લેવા વાળી તમને કીધું મેં તમારું નામ લીધું. તમારું નામ શું છે? વિજયભાઈ ને? હા વિજયભાઈ આમ ને? એવું કે મેં વિજયભાઈ કીધું વિજયભાઈ ને એટલે ગરીબી. ભાઈ બીજું કોઈ ત્રીજું બેઠું હે તો અમે નોર્મલ વાત ન નોર્મલ કરી વગર તમારો ફોન જો વાઇબ્રેટ થાય ફોન. તમારો નથી મારો હે. તમારી મગજમારીમાં ફોન છૂટી જાય. હું કોઈને ફોન ન છૂટું મૂકું યાર. હલો हाँ तावड़े जी नहीं नहीं अरे उठा रहा था फोन आपका पर वो मिस कॉल हो गया नहीं हाँ हाँ अरे एक बंदा है उसको मैं समझा रहा था अरे बुद्धि नहीं है उसमें आना नहीं કોને है ક્યાં બધી વગર हाँ, हेलो બીજાની हाँ વાત કરે હિન્દીમાં વાત કરે ગુજરાતીમાં થોડા કરે नहीं नहीं ગુજરાતીમાં हाँ, કહે તો તમને લાગુ પડે ને नहीं नहीं अरे है कोई यहाँ का राजकोट का हाँ કોને કે ભાઈ બુદ્ધિ વગર अरे કોને તમારું નામ લીધું મેં એટલે કોઈ બીજું કોઈ ત્રીજું બેઠું હે तावड़े जी સાહેબની रुको रुको વાત एक मिनट। આલે તમે યાર મોટા हाँ हाँ तावड़े जी ઓર્ડર તો હતું નકર તને हेलो, બહુ हाँ। ફેરી જ લાગી अरे नहीं है एक रिक्शा वाला એ, अरे બેસી वो- જાઓ તમે. અરે મોબાઈલ યાર अरे तमन नहीं के तो મૂકી દો. अरे वो મૂકી દો मेरे घर पे जा रहा है रिक्शा वाला घर पे सामान लेने के लिए તમે हाँ જાઓ ઘરે જો બીજી हाँ। વાત કરે હવે नहीं, આજનો नहीं। order તો તમે अरे છેલ્લી વાર કહું હો. नहीं जाने दी मुझे मैं पता है करो, सोसाइटी मैं- हाँ 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 समझ गया सोसाइटी में आप हाँ हाँ नहीं हाँ वो ग्रीन कलर का टी शर्ट पहना है हाँ नहीं है उसको समझ तो क्या कर बुद्धि नहीं है उसमें કોને કે अरे तुमने रिक्शा वालों નું કહું છું મારા ગાડી સાઈડમાં રાખી દે. अरे रिक्शा हाँ મારે તારે तावड़े जी ભેગું चालू કામ લે रखो ભાઈ. ફોન મૂક આ કે દરવાજો ખોલ ભાઈ हाँ બે નીચે ઉતરો હાલો તમને બે अरे भाई मोटा भाई तुमने ना તું પેલા નીચે ઉતર સાહેબ ફોન મૂકો ને હવે થોડી हाँ, વાર. तावड़े जी करता हूँ फोन નીચે ઉતર એ ભાઈ તું નીચે ઉતર આ આબરૂની દઈ નાખશે હું રોડ ઉપર ઠેલી લેવો રોતાય નહીં આવડે એવા કરી દે આ ચાંદી છે કે ખોટી હવે મને હાથ નો ડરતો અને સાહેબ તારા મારા નહીં હો પણ કહું કે ફોન આલે તમે હા. જોતા નથી હવે ભાઈ ગાડી કેવું ગયો તો ગાડી જવા દે કે કાંઈ નહીં પણ રાખી હું ફોન માં વાત કરું એમાં તમારું શું એમાં છે રિક્ષા વાળા લે બુદ્ધિ વગર લેવા કોને કે મારા ઘરે સામાન દેવા ગયો તો રિક્ષા વાળો હવે લીલું ટી શર્ટ પહેર્યું ને રાજભાઈ, આ તમે બોલો, ઈ લીલું ટી-શર્ટ. એક જ પહેરો હો તમે ઓકાત 1500 ની નો હોય ને 36 લાખ ની ગાડી લેવી છે એટલે તમને થોડી કહું, તમને ક્યાં ગાડી લેવી છે તમારે તમારે ગાડી લેવી તમે પરબાર હું કામ માથે ઓઢો ભાઈને બહુ ઓઢવાનો શોખ આલા માથે ઓઢવાનું કે? ઓઢવાનો. તમારા- અરે જનકભાઈ નું કે તમારું નામ લીધું હા. એને તમારું નામ લીધું अबे साले હું તો સાહેબ કાઢી જ મૂકું આવા લોકો હોય ને એને તો હું રાખું જ નહીં મેળ જ ન આવે હું એ નો રાખું પાડો લિફ્ટ દીધી ને થોડી એટલે દયા ભાઈ લિફ્ટ દીધી એટલે તમને મારું વાત કામ દે. નથી આગળની ભલે ભાઈ હવે તું નીચે ઉતર તમે સાઈડ પણ હું નીચે ઉતરીને કામ હું હે?
ના ના ઘડી હવે- ઘડી નીચે ઉતરો હા, ઘડી નીચે ના, ઉતરો નીચે ઉતારે તમારે હે? દાદી હવે દરવાજો ખોલ ભાઈ દરવાજો ખોલ શું કરશી આપણે નીચે ઉતારે શું કરશી પાછળ દેવું હે પણ એમને શું કરશી તમે અરે મોટા ભાઈ અરે નીચે આવો નીચે આવો. આવું દરવાજો બંધ કરો બંધ કરો આવતા અંદર આવો, અંદર આવો, વાત કરો અંદર આવો, અંદર આવો. વાત કરો તમારા દલાલને સમજાવજો પાછળ દેવું હોય તમારે નીચે ઉતારો બાપ તમે નીચે આવો નીચે આવે શું કરશી આપણે આવો નીચે આવો. કયું નહીં તમારે નીચે આવો આ નથી બનવું નીકળો નીકળો એ, તમે નીકળો, નીકળો, તમે- એ, નીકળો પેલા તમે નીચે નીકળો ઉતરો. હાલો હાલો રિક્ષા ગોતો એને રસ્તો ભાઈ અરે ભાઈ મારી વાત સાંભળો અરે મસ્તી કરતા હતા તમારી મારી વાત તમે ક્યાં ઉતરવાનું સાંભળો મારી વાત સાંભળો અંદર આવો, અંદર આવો. મસ્તી નહીં ક્યાં માનો સાંભળો મારું નામ સાંભળો મારી વાત સાંભળો એ, અંદર. અહીંયા દે, એક વસ્તુ કહે અમે વિડિયો અરે વિડીયો જો છેટો રે એટલે કાલે તો મમરા મારું નામ આરજે વિનોદ છે તમારી મસ્તી કરતા પ્રેન્ક કરતા એ અંદર આવો એ આ સીટ થયો એ તમે અંદર આવો, અંદર આવો. દાંત કાઢો માં ભાઈ અરે તમે હું કહું મસ્ત બસ ભલે દરવાજો ખુલ્લો બસ તમે અંદર આવો, અંદર આવો. અંદર આવો સાંભળો મારી વાત સાંભળો અંદર આવો, અંદર આવો, અંદર આવો, અંદર આવો. આમ નમો જો નમો આ કેમેરો છે પ્રેન્ક કરતા હતા મારું નામ આરજે વિનોદ છે તમારી મસ્તી કરતા હતા મસ્તી ન હોય કોઈ યાર કોકના મગજ ફેરવી નાખો અરે આખું પ્લાન ચોપટ કરી નાખ્યું ઉતરવાનું નહોતું ગાડીમાંથી મારે તો અરે. અર્જન્ટ મોરબી કામે જવું તો યાર હું તમે પહોંચાડું બંધ કરો દરવાજો બંધ કરો. આવું કરી યાર તમે આટલા ગુસ્સે હું કામ થઈ ગયા હતા ઢીકા માર્યા બે ત્રણ ભાઈ અરે મને આમ આ ઉતરવાનું નહોતું મેં તો ગાડી લઈને નીકળી ગયા આગળ. આ સાઈડ આવ્યા આવી રીતના નો યાર તમે આમ એને હકીકતમાં આ તમે ક્યારેક કોક દી હેરાન થઈ જાઓ આવી રીતના કોક દી કોક તૈડ મગજનું આવી ગયું ને તો પેલા તો નાખી જ લે પણ તમે ખરેખર આમ બાવડા એમ પકડાવતા હો ખરેખર મારો મગજ જ ફરી ગયો હકીકતમાં તમે હજી આ ચાલુ રાખ્યું હોત ને હા. તો બેયને લોટ બાંધે આ કંટ્રોલ હતો નકર કે આ બેયને કહીને મમરા પર દે એકચ્યુઅલી છે ને આ એમાં કેવું હતું આ છે ને લોકોને લાઈફમાં ખૂબ ટેન્શન છે બરોબર હાજી એટલે ને કે આનંદ માટે મનોરંજન માટે તમે યુટ્યુબમાં સર્ચ કરજો મામું બનાવ્યો અમારા અઢળક વિડીયો છે શું નામ મામું બનાવ્યો મામું બનાવ્યું અઢળક વિડીયો છે એટલે છે ને લોકોને ટેન્શનમાંથી દૂર રાખવા માટે મનોરંજન એક નિખાલસ મનોરંજન અમે પીરસીએ છીએ બરોબર છે ને આ એકચ્યુઅલી તમને ખબર હતો આ ટોપિક છે ને અમે એટલા માટે અમારા એક લિસનર છે એટલે વ્યુઅર છે શાંતિલાલભાઈ એમણે સજેશન કર્યું હતું કે આ માર્કેટિંગ વાળા છે ને બહુ બધા હોય છે અને હમણાં ઓલા વિડીયો જોયા છે એના માટે તમને હું જ મળ્યું 1500 રૂપિયા રોકો ન તમારે સોરી હો સોરી તમને સોરી હો મોટા ભાઈ ના, તમારે વાંક નથી અમે પીછડા એવા કેરવી નાખ્યા હતા એકવાર છે ને આમ કેમેરાની સામે બોલ દો મામું બનાય ચેનલ સબસ્ક્રાઇબ કરો મામું બનાવે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો કોમેન્ટ કરો શેર કરો શેર કરો અને અમે જેનું પ્રેન્ક કરીને એને ગિફ્ટ આપી છે અમારી કવરમાં ગિફ્ટ છે બરોબર છે અને તમારો વિડીયો ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ ઉપર મૂકે તો વાંધો નહીં આ મનોરંજન જ છે હા, નિકાલે કાંઈ વાંધો નહીં.